તો વાત કરીએ સુરતની તો સુરતના જંકવાવ ખાતે ફરી એકવાર બુલડોઝર ચાલ્યા છે, જ્યાં સરકારી જમીન ઉપર ગેરકાયદેસર દબાણ બનાવાયેલા જે ઘરો છે, ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલા હતા તેવા ઘરો ઉપર તંત્રએ જે તોડફોડની કાર્યવાહી હાથ ધરી છે। કુલ 12 જેટલા લોકોએ સરકારી જમીન ઉપર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું અને જેમાંથી 8 લોકો સામે પોલીસમાં ગુનાઓ નોંધાયા છે, જ્યાં સ્થળ ઉપર પ્રાંત અધિકારી, મામલતદાર, જિલ્લા પોલીસ વડા અને નાયબ પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અનિચ્છનીય બનાવ ન બને તે માટે 400 જેટલા પોલીસ કર્મીઓ પણ તૈનાત કરવામાં આવ્યા। જિલ્લાના જંકવાવ ખાતે સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરીને રહેતા ઈસમો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે। અત્યારે ઉપરોક્ત ઈસમોમાં 8 જેટલા રીડા ગુનેગારો સામેલ છે। એ રીડા ગુનેગારોની માલ મિલકત રેસિડેન્શિયલ, કોમર્શિયલ તમામ સામે હાલ ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે અને આગામી દિવસોમાં જેટલાય ઇલીગલ ઓક્યુપેન્ટ્સ હશે એની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। આ કામગીરીમાં સાથે રાજેશ ગઢિયા સાહેબ, એસપી શ્રી રૂરલ સામેલ છે તથા એમની ટીમ બંદોબસ્તમાં અત્યારે સામેલ છે।